ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે ઘણા બધા સ્ટોક પર ચર્ચા કરવી છે, જેમાંથી ખાસ કરીને જે આજે ઓર્ડર મળ્યા છે એના પર સૌથી પહેલાં ફોકસ કરી લઈએ. તો પહેલાં ભારત ઇલેક્ટ્રોનિક્સ BEL પર નજર રાખજો. 20 ફેબ્રુઆરીમાં સુધીમાં કંપનીને લગભગ 577 કરોડના ઓર્ડરો અહીંયાથી મળ્યા છે અને FY25માં કંપનીમાં અત્યાર સુધીમાં કંપનીની કુલ ઓર્ડર બુક લગભગ 13,724 કરોડ પર પહોંચી ગઈ છે. ખાસો મોટી ઓર્ડર બુક કંપની પાસે છે અને આજે આપણે આ સમાચાર બાદ કદાચ અહીંયા કોઈક પોઝિટિવિટી જોવા મળે. જો કે આ અઠવાડિયામાં BELમાં એક સારી એવી એક્શન આવી ગઈ હતી. ગઈકાલે પણ ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો હતો, એટલે કદાચ થોડું દબાણ આજે અહીંયાથી ફોરવર્ડ થઈ શકે, પરંતુ પોઝિટિવ છે સમાચાર અહીંયાથી જે પ્રકારની ઓર્ડર બુક કંપનીની અત્યારે બિલ્ટઅપ થઈ રહી છે, એટલે BEL પર નજર રાખજો. બીજી તરફ કલ્પતરુ પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન રાખજો. TND એટલે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં 2306 કરોડના નવા ઓર્ડર તેમને મળ્યા છે. ભારતમાં ઓવરસીઝ માર્કેટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે પણ અહીંયાથી ખાસ કરીને ઓર્ડર મળતા દેખાયા છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. ભારતની અંદર પણ અને બહારના દેશોમાં પણ ઓર્ડર મળીને કુલ અત્યારે 2306 કરોડના છે, એટલે અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી દેખાશે. રાઇટ્સ પર નજર રાખજો. અહીંયાથી સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી લગભગ 28 કરોડના નવા ઓર્ડર એમને અહીંયાથી મળતા દેખાયા છે, એટલે રાઇટ્સ પર પણ આજે તમને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. રેલવે કંપનીઓમાં પણ આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ એક સારી તેજી આવતી જોવા મળી હતી. આ તો રાઇટ્સની વાત કરી, પરંતુ RVNLમાં પણ એક ઓર્ડરના સમાચાર છે. એમને પણ સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી લગભગ 156 કરોડના બીજા નવા ઓર્ડર મળતા દેખાયા છે, એટલે આ રાઇટ્સ RVNL આજે બંને આ જે રેલવે કંપનીઓ છે એના પર પણ તમારે નજર રાખવાની છે. આ ઉપરાંત તમારે પાવર ગ્રીડ પર પણ નજર રાખજો, કારણ કે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિન્યુએબલ પાવરનો ઓર્ડર મળ્યો છે. કર્નૂલમાં ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે આ ઓર્ડર મળતો દેખાયો છે. બિલ્ટ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફરના પર બનશે ખાસ કરીને આ રિન્યુએબલ પ્રોજેક્ટ, એટલે એના પર એક ખાસ ધ્યાન. પાવર ગ્રીડ આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે અહીંયા પણ એક સારા ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશનના ઓર્ડરો મળી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર પાસેથી થોડા સમય પહેલાં આપણે ઓર્ડરની અપડેટ આવતી જોવા મળી હતી. આજે હવે ફરી પાછી આંધ્રપ્રદેશ પાસેથી આવતી જોવા મળી છે, એટલે અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે. તો આ બધી એવી કંપનીઓ છે જ્યાં આગળ આજે આપણને ઓર્ડરને લઈને એક્શન આવતી જોવા મળશે. પરંતુ આની સાથે જ તમારે આજે ઇન્ડિગો પર પણ નજર રાખવાની છે. છેલ્લા 2-3 દિવસથી સારી એવી તેજી છે. ક્રૂડ પ્રાઇસ ઘટી રહ્યા છે એને પગલે, પરંતુ કંપનીએ આજે યુરોપ માટે અહીંયાથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક માન્ચેસ્ટર એટલે કે ઇંગ્લેન્ડ અને એમ્સ્ટરડેમ એટલે કે નેધરલેન્ડ, આ 2 જગ્યા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ તેઓ અહીંયાથી શરૂ કરશે. માન્ચેસ્ટરની ફ્લાઇટથી ભારત, UK અને નોર્થ તરફનો એકમાત્ર સીધો માર્ગ હશે અને 787-9 એરક્રાફ્ટ અહીંયા ડમ્પ લીઝ પર લેવાથી ઇન્ડિગો લોંગ હોલ માર્કેટમાં વહેલો પ્રવેશ કરી શકશે. એટલે અત્યારે ખાસ કરીને થાય એવું છે કે અહીંયાથી બહુ લાંબી ફ્લાઇટ હોય તો વચ્ચે એક હોલ્ટ હોતો હોય છે, એટલા માટે લાંબા રૂટના માર્કેટ પર અહીંયાથી કબજો જમાવવા માટે ઇન્ડિગોનો આ એક નવો આપણને રૂટ આવતો દેખાયો છે માન્ચેસ્ટર અને એમ્સ્ટરડેમ માટેનો, એટલે એના પર એક નજર રાખજો. ઓકે, સિટી અહીંયાથી ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન પર બાયનો રિપોર્ટ આપી રહી છે. 5,200ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે એ તો અહીંયા ડેમ સાથે લીઝ એગ્રીમેન્ટની અંદર આવ્યા છે. નોર્થ એટલાન્ટિક એરવેઝ બોઈંગ 787-9 એરક્રાફ્ટ માટે, અને ખાસ કરીને 1 માર્ચના દિવસે આ પ્લેન એમને મળતા દેખાયા છે. એમનું ખાસ કરીને એવું પણ કહેવું છે કે 2 વર્ષમાં ઇન્ડિગોએ પોતાની સર્વિસ યુરોપમાં ઘણી બધી પાર્ટનરશિપ અને કનેક્ટિવિટી દ્વારા યુરોપના મુખ્ય સિટી સાથે તેમણે પાર્ટનરશિપ વધારી છે, એટલે એનો પણ ફાયદો આવનારા સમયમાં દેખાશે. એટલે જો તેઓ બાયનું રેટિંગ આપી રહ્યા છે, 5,200ના ટાર્ગેટ આપી રહ્યા છે. આ તરફ તમારે TCS પર પણ આજના દિવસે ધ્યાન રાખવાનું. નોર્ધન ટ્રસ્ટ સાથે જે એમના કરાર હતા અહીંયાથી વધતા દેખાયા છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે નોર્ધન ટ્રસ્ટ, એટલે એના પર એક નજર રાખજો. અને ખાસ કરીને અત્યારે આજે નોર્ધન ટ્રસ્ટ છે 99 માર્કેટની અંદર પોતાની સેવાઓ આપે છે, એટલે આ જે કરાર લંબાવ્યા છે એ TCS માટે ઘણું મોટું પગલું હોઈ શકે છે આવનારા સમયમાં, એટલે અહીંયા ખાસ કરીને એક નજર રાખજો. આ ઉપરાંત તમારે એક બાયોકોન પર નજર રાખવાની છે. બાયોકોન બાયોલોજિક્સ અને સિવિકાએ યુએસમાં કરાર કર્યા છે. શેના માટે છે? બાયોકોનની સબસિડરી કંપની છે બાયોકોન બાયોલોજિક્સ. યુએસમાં ઇન્સ્યુલિન
ઇન્સ્યુલિન એસ્પાર્ટને ડેવલપ કરવા માટે અહીંયાથી આ કરાર થતા જોવા મળ્યા છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર છે. એટલે અહીંયા પણ એક ખાસ નજર રાખજો. જોવા જે ઘણા બધા પોઝિટિવ સમાચારો આપણને આવતા દેખાઈ રહ્યા છે. BEL પાવર ગ્રીડ RVNL રાઇટ્સને ઓર્ડર મળ્યા છે. ઇન્ડિગોએ નવી ફ્લાઇટ ચાલુ કરી છે. TCSના કરાર લંબાયા છે. એટલે આ બધી દિગ્ગજ કંપનીઓમાં આજે તમને થોડુંક એક્શન જોવા મળી શકે છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ કે જ્યાં ફોકસ રાખીશું? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણને સમાચારનું રિએક્શન જોવા મળશે. શરૂઆત લોરસ લેબ સાથે અહીંયાથી કરીએ તો અહીંયા ખાસ કરીને રોકાણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જોઈન્ટ વેન્ચર KRKA ફાર્મામાં 833 કરોડનું રોકાણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે. અને સ્લોવેનિયા સ્થિત KRKA DD નોવો મેસ્ટો KRKA ફાર્મામાં આ રોકાણ કરવામાં આવશે. અને એમાં પણ કંપની જે છે તે લગભગ 867 કરોડનું રોકાણ કરતી જોવા મળશે. લોરસ લેબ અને નોવો મેસ્ટોની જોઈન્ટ વેન્ચર કંપની ખાસ કરીને KRKA ફાર્મા છે અને એમાં રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. અને જોઈન્ટ વેન્ચરમાં લોરસ લેબની વાત કરી લઈએ તો હિસ્સો લગભગ 49%નો હિસ્સો આપણને રહેતો જોવા મળશે. તો એક પોઝિટિવિટી ખાસ કરીને લોરસ લેબ આ સમાચારના કારણે આપણને બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એરિસ લાઈફ સાયન્સનું છે. સબસિડરી ટ્રાન્સફર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપની 2 સબસિડરી આઇરિસ થેરાપ્યુટિકને ટ્રાન્સફર અહીંયાથી કરતી જોવા મળશે અને લગભગ 862 કરોડમાં EOHPL એટલે કે એરિસ ઓનટેક હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ અને AHL એટલે કે અપિકા હેલ્થકેર લિમિટેડ આ 2 સબસિડરી છે તેને ખાસ કરીને ટ્રાન્સફર કરવામાં આવશે. તો એક ફોકસ ખાસ કરીને એરિસ લાઈફ સાયન્સ પર પણ રાખવાનું રહેશે. અહીંયા એક કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે અહીંયા નજર રાખવાની રહેશે. જિંદાલ સ્ટેનલેસની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવિટી જોવા મળી શકે છે કારણ કે અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે. જિંદાલ સ્ટેનલેસે જિંદાલ કોકમાં 26% હિસ્સાનું અધિગ્રહણ પૂરું કર્યું છે અને આ 26% હિસ્સાનું અધિગ્રહણ આપણે રૂપી વાઇઝ વાત કરી લઈએ તો લગભગ 194.89 કરોડમાં આ અધિગ્રહણ જે છે તે અહીંયાથી પૂરું કરવામાં આવ્યું છે. તો એક ફોકસ જિંદાલ સ્ટેનલેસ પર પણ રાખવાનું રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવિટી જોવા મળી શકે છે. પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ ચેન્નઈમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બ્રિગેડ અલ્ટિયસ શરૂ કર્યો છે અને પ્રોજેક્ટથી કંપનીને આવકની સંભાવના જોઈએ તો લગભગ 1700 કરોડની સંભાવના જે છે તે અહીંયાથી થતી દેખાઈ રહી છે આ પ્રોજેક્ટથી આવક. અને 1.4 મિલિયન સ્ક્વેર ફીટમાં લગભગ 43 માળના 3 ટાવર કંપની જે છે તે અહીંયાથી બનાવતી જોવા મળશે. તો એક ફોકસ બ્રિગેડ એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે નેગેટિવિટી હતી, આજે આ સમાચારના કારણે પોઝિટિવ કામકાજ જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે TCPL પેકનું છે. પોઝિટિવ સમાચાર ઉદ્ઘાટન કર્યું છે. ખાસ કરીને ગ્રીનફિલ્ડ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ નવી ગ્રીનફિલ્ડ ફેસિલિટી જે છે તે ચેન્નઈ ખાતે કંપનીએ ખોલી છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો એક અહીંયા પણ પોઝિટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ફર્સ્ટ સોર્સની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કંપનીએ એન્જેન્ટિક AI સ્ટુડિયો લોન્ચ કર્યો છે જેમાં આ સ્ટુડિયો ખાસ કરીને આવનાર સમયમાં કાર્યને ટ્રાન્સફોર્મ કરવા માટે ડિઝાઇન જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો છે. તો એક ફોકસ ફર્સ્ટ સોર્સ પર પણ રાખવાનું રહેશે. ઓમેક્સની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને પ્રોજેક્ટ શરૂ કરવાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે એને કારણે એક ફોકસ કંપની પર રાખવાનું રહેશે. સબસિડરીને હરિયાણાના ફરીદાબાદમાં 2 પ્રોજેક્ટ માટે મંજૂરી મળી છે જેમાં ન્યૂ સિંગાપોર અને ક્લિયર કી પ્રોજેક્ટ માટે HRER એટલે કે હરિયાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ઓથોરિટી તરફથી આ મંજૂરી મળી છે. તો એક ફોકસ ઓમેક્સના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક સારી પોઝિટિવિટી હતી, આજે આ સમાચારના કારણે તેજી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા એક નજર રાખવાની રહેશે. ક્વેસ્ટ ક્રોપનું કાઉન્ટર NCLT પાસેથી મંજૂરી મળી છે એને કારણે આજે ફોકસમાં રાખવાનું રહેશે. જ્યાં 3-વે ડીમર્જર માટે NCLT પાસેથી મંજૂરી મળી છે. આગળના પગલામાં શેર ફાળવણી અને નવી એન્ટિટીઓનો સમાવેશ પણ અહીંયાથી કરવામાં આવી શકે છે. તો એક ફોકસ ક્વેસ્ટ ક્રોપ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે તામિલનાડુ મર્ચન્ટાઇલ્સ બેંકની વાત કરી લઈએ તો અહીંયા MCLR દર ઘટાડવામાં આવ્યા છે. 1 વર્ષમાંની વાત કરી લઈએ તો MCLR દર જે છે તે લગભગ 7.85%થી ઘટાડી અને 9.60% પર કરવામાં આવ્યા છે. એટલે 9.75%થી ઘટાડી 9.60% પર આ દર કરવામાં આવ્યા છે અને આ જે નવા દરો છે તે આજથી જ અમલમાં આપણને આવતા જોવા મળશે. તો અહીંયા પણ એક ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા